અને હવે વાત વડોદરાની, જ્યાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે। અત્યાર સુધી કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું, જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે। નવરચનાની તમામ શાળા કોલેજમાં ચેકિંગ કરવામાં આવ્યું, હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે। ડીવાયએસપીનું નિવેદન, શાળાઓ ક્યારથી ચાલુ કરવી તે નિર્ણય બાદમાં લેવાશે। 5 વાગે ધમકીભર્યો મેલ મળ્યો હતો પ્રિન્સિપાલને, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી। પોલીસની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ હતી અને તપાસ અત્યારે પણ ચાલી રહી છે। જોકે હજુ સુધી પણ કોઈ પણ વસ્તુ શંકાસ્પદ નથી મળી આવી। અજાણ્યા વ્યક્તિએ ધમકીભર્યો મેલ કર્યો હતો। हमारी वडोदरा रूरल पुलिस तात्कालिक पहुंची गई। स्थानिक पुलिस, एलसीबी पीआई, एसओजी पीआई, बीडीडीएस, बॉम्ब स्क्वॉड तमाम हाजर है। तमाम आवीने इन्वेस्टिगेशन ने सर्चिंग चालू कर्युं छे। अत्यार सुधी कंई मळ्युं नथी, पण कार्यवाही चालू छे।